તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હવારના બધાને. તો કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે જો હવારમાં મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારમાં તો કામ બધું કરી નાખ્યું છે ને અત્યારે કેટલા 9 વાગી જશે. અને આજે છે ને આપણે ગોવણી જમાડવાની છે. તો છે ને હજી તો પહેલાં મારે નાહવા જવાનું છે, એટલે મારે હાવ ખીરને રોટલી બનાવી નાખશે, એ નાહવા જશે. અને મારે ખાલી શાક બનાવવાનું છે. તો હું આગળ પેલા શાક મેળવું ને પછી નાહવા જાઉં. હર્ષને પૂરવાઈ તો બે બારું રમે છે અને દાદાના આજ બધા ઘરે છે. અને આપણે માંડવી ફોલાવાની હતી ને એ બાકી છે, એ હમી કરે છે. એટલે કે બી કાઢવાનું, આપણે બી હાટું રાખી હોય ને માંડવી, એ આપણે જો હમી કરે છે હર્ષના પપ્પા અને દાદા અત્યારે. અને બીજી આપણે તેલ કઢાવવાનું હતું ને એ બધું સાંજે તેલ કઢાવી આવ્યા. અને બી ફોલાવાનું છે ને, બી ઓલા શું કહેવાય જીવડા અંદર પડી જશે ને તો બી ફોલાવાનું છે. તો જો એ સારું કરે છે અને માંડવી સારી થઈ જાય ને પછી એને બી ફોલાવીને પછી આપણે પેકિંગ કરીને નાખી દેવાનું. પછી ઠેઠ વાવવા ટાણે આપણે કાઢવાનું હોય. તો એ જો દાદા અને હર્ષના પપ્પા એ ઓલું કરે છે. આજ ગુરુવાર છે ને આજ છે હનુમાન જયંતિ. તો બધાને હનુમાન જયંતિથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે ગોવણી જમાડવાની છે હતીમાની. તો હાલો પહેલાં હું શાક મેક દઉં પછી નાહી આવું. અત્યારે મારે આવું નાહવા જશે ને પછી મારે નાહવા જવાનું છે. તો હું પહેલાં શાક મેક દઉં ને પૂર્વા જો રમે છે. તો કાંઈ નહીં, હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અને આપણે ગોવણીઓ જમાડવાનું છે, ઠેઠ સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે અચાનક બહાર જવાનો પ્લાન થઈ ગયો છે અને મસ્ત મજાની જો હું તૈયાર થઈ ગઈ છું. અને હર્ષના પપ્પાએ તૈયાર થઈ ગયા છે અને પૂર્વાએ તૈયાર થઈ ગઈ, હર્ષે તૈયાર થઈ ગયો. અને મેં બટેકાનું સરસ મજાનું શાક બનાવી દીધું છે. અને હાલો આપણે ક્યાં જવાનું છે ને એ જોવું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ક્યાં જવાનું છે? હાલો, હર્ષનું તમને કાંઈ સમજાય નહીં, પણ હું તમને આગળ જતા કે વ્લોગમાં રહેજો. થામે ને બહુ મસ્ત છે. અહીંયા અલગ અલગ ઝાડવા છે, બધું તમને બતાવવાનું છે. અને જો બતાવો તમે બેન, હા જો કેવું સરસ છે, બહુ મસ્ત જાય રહેવાનું છે. આ બાજુ બગીચો છે, નારિયેળીને અલગ અલગ અવનવા ઝાડવા છે. આપણે ફળ છે અલગ અલગ, આપણે બધું જોવાનું છે. તો હાલો જ પેલા જમવાનું છે આપણે અહીંયા જમી લેવી. સોલાર લાઇટ છે. આ સોલાર લાઇટ છે, લાઇટ થતી ને. તો ફેમિલી છે ને હજી જમવાની થોડીક વાર છે. તો હું તમને થોડી ઘણી વસ્તુ બતાવું. જો અહીંયા મસ્ત મજાનો છે સ્વિમિંગ પુલ. જો બહુ યુઝ નહીં થતો એટલે જો ઓલું છે સેવાળ ને એવું, પણ જો છે બહુ મસ્ત સ્વિમિંગ પુલ. બાકી જો આ સાઈડ છે નારિયેળ. અને જો હું તમને એક વસ્તુ બતાવું બહુ મસ્ત, એટલે કે ગોળ પાનનો વડલો છે. જો અહીંયા કાંઈક અલગ જ બધા વૃક્ષો છે, અલગ અલગ ફળ છે. જો ગોળ પાનનો વડલો તમે ક્યારેય નહીં જોયો હોય. જો ગોળ પાનનો વડલો. અને આપણે જો આજ હનુમાન જયંતિ છે, આજ હર્ષના પપ્પાને રજા હતી ને તો આપણે આવી જઈએ આટો મારવા અહીંયા. અને મોડા આવ્યા હતા, ઘરેથી નીકળવાનું મોડું થઈ ગયું હતું. ને 11 સાડા 11 અમે કોઈ ગયા હતા. અને અત્યારે છે ને જમવાનું બને છે ને જમવાનું થોડીક વાર છે. તો મેં કીધું એટલામાં હું થોડોક વિડીયો બનાવી લઉં. અને આ સાઈડ જો અલગ અલગ બહુ મસ્ત બધું છે. જો આમાં નારિયેળી છે જાજી, આ બાજુ આંબા ને ચીકુડી જાંબુડા. અને આ શું છે? આ કેળ છે. જો કેળ છે ને, મને ખબર નથી. કેળ છે, કેળા છે. જો કાચા છે, હજી ખબર નથી હો. એટલે આમ જોયામાં તો કેળ જ લાગે છે, કેળા છે. જો કદાચ તો આમાં અલગ અલગ આપણને નામે અડતા નથી આવડતા એવા અલગ અલગ છે ઝાડવા. અને હર્ષના પપ્પાની જો ઓલી સાઈડ આટા મારીને હું એકલી આ બાજુ વિડીયો બનાવે એ બોલો. જો બહુ હર્ષભાઈ જો અમારી કસરત કરે છે. જો 1 2 3 એમ ગણતો જ જા. ગણ મજા આવે તને અહીંયા? હે ઠેક અહીંયા જવું છે એને. આ બધે કસરત કરવાનું છે. એ ધગે છે, આપણે ગરમ છે. ગરમ છે.
ગરમ છે ને બહુ મજા આવે નરસે હા મજા આવે વાડીએ કોને ન મજા આવે ત્યાં પીનું છે ઓલા બાજુ થોડો થોડો ભીનો તો હશે કાંઈ હાલો તમને કેરી કેટલી આવી નાના એવા આમ બતાવી હા કેળા છે આ જો આ ભાઈ લાલ કેમ હે જેવા બીજા બીજા કેળા છે જુઓ અલગ કેળા છે ને હા અલગ કેળા છે જુઓ પેલા મને એમ છે કે આ બદામ છે કે જો આ અલગ જ છે કા અલગ ટાઈપના છે લાલ કેળા મેં કીધું આ મને એમ છે બદામ છે. આમ ઝાડવું કેળનું કાસા છે હજી કેળ કેળા જેવું કે છે. ના 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 કેળા નાની એવી ના ના એવા કેળા છે ભાઈ ને હાલો જે આ બાજુ જઈએ એટલે ધાણા વાવ્યા છે સમજો જરા આમાં આવે લોંબોમાં મોટો મધ છે હો અંદર જો હા લોંબો આવે ને એમાં બધા મધ છે એટલે બગીચામાં મધની બહુ ધ્યાન રાખવું પડે એમ છે ચીકુડી છે તો આ એક નાના એવા આંબામાં કેરી છે અને કેટલી બધી કેરી આવી છે આમ તો જુઓ જો જોઈ લો મસ્ત મજાની કેરી છે હા 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 કેરી જઈને તો મોઢામાં પાણી આવી જાય એ મસ્તની કેરી છે કાં હર્ષ બેટા અમારા હર્ષભાઈને કેરી ખાવી છે બે ત્રણ ઠેકાણ છોટી ગયું ઢોકળા થઈ ગયા ગાડી પડવા આવે ને ખબર પડે ને ગાડો મારવા આવતા હે ને હમણાં ભરી ગયા હવે તો લઈ જતા હે ને હમણાં લઈ જઈને હમણાં ભરી ગયા નારિયેળમાં કા ઓલા મોર છે એમાં મધ છે બહુ આ માં નણંદ છે જો તો ફેમિલી જમવાની તૈયારી કરી નાખી છે અને છે ને મારી નણંદ જશે બરફ કાઢવા ફ્રીજમાંથી અને જો મસ્ત મજાની સેવ બનાવી રાખી છે અને આમાં છે હરંગવાનું શાક ખોલો તો હા મત કવડી જાઉં હર્ષભાઈ મત કવડી જઈશ કા હું પૂરવા બે સાસ પીવાની છે જો આમાં સાસ છે આ રોટલા કુકર ખોલતા નથી આવડતું જો આમાં હરંગવાનું શાક બનાવેલું છે હું પૂરવા હું હાલો ભૂખ લાગી છે ને પેલા ખાઈ લઈને પછી તમને મધ દેખાડવાનું છે કેટલા મધ છે ને એ તો જમી લીધું અને પૂર્વાબેન તો જમીન મસ્ત મજાના ભૂઈ જશે અને પંખો ચાલુ કરી દીધો અને છે ને હર્ષને એના પપ્પા છે ને નાવા જશે સ્વિમિંગ પુલમાં તો હાલો આપણે જોવા જઈએ નાઈસ છે કે નહીં જે ઊંડો છે સ્વિમિંગ પુલ બહુ એટલે કાંઈ નક્કી નહીં હર્ષના પપ્પાને કરતા આવડે એટલે એ તો નથી આપણે કાંઈ નાવા નથી આપણે ખાલી જોઈશું હાલો આ ક્યાં જા શું કર્યા કેવું છે સેવાળ કાઢવાનું છે એમ એ છે નીચે સેવાળ કહવાનું જોઈએ એવી રીતના હા કપડે કપડે આમ સેવાળ આ સ્વિમિંગ પુલ સલકાઈ જાય તો એ ન નીકળી જાય હા મોટર ચાવડી આ સલું છે કે એવો એટલે પણ લાઇટનું છે કે લાઇટ થી હાલે હા એ બંધ કરજો ઘડી ગયા ઘડીક ની અંદર જાતા ઓલે મોટર છે ને નાખેલી બંધ કરી દે બંધ કરજો પછી અંદર ઉતરજો ઘડીક ખમજો ચાલુ છે એ ઘડીક ખમો ચાલો હર્ષના પપ્પાને નાવાનું છે હર્ષ તાર નાવાનું છે હર્ષભાઈ ના પાડે મારે હર્ષ નથી નાવાનું કાં બીક લાગે અમને તાર પપ્પા ના છે નાવાનું છે તો તું ના છે મારે નથી નાવાનું મને તો બીક લાગે આમાં સેવાળ છે કા નહીં આમાં નથી નવું કહો અમને બીક લાગે ટાઈટ હોય ઉપર ઝાડવા છે ને એટલે જો ના તાર પપ્પા આપણે ના આ રસ્તા નવરા
બીક લાગે જાવું? મને ન તરતા આવડે, મને તો બીક લાગે. તમે હા મેથી પાછા આવો ને તો આ હેવાળ નીકળી જાય. હા ધૂપકો ખાય તાર પપ્પા જોજે. ધૂપકો ખાય પલાળી દે આપણને. માછલું એવું કેતો માછલું એવું ભાગજો આમ તો બેર પલ્લી જાઓ. હા જો હવે નીકળે હજી ઓલા ખૂણે. હા તો એવડી જમરૂખડી ને ફૂલ એવી જો. કઈ ઝાડ કઈ? હા આ ઝાડ ની કઈ નથી ખબર અને શું કેવાય. આવડા આવા ના રે કે પીળા થઈ જાય સમજો બેન. આ ઓલા જાયફળ નથી ને જરીક નખ ઠોલે હું ગઈ તો ખબર પડે. ના આ કઈક થેર જેવી વાસ આવે. હા કાક્ષી આ ઝાડ ની ખબર. જમરૂ કાકડે ખાવાનું છે. સેતુડા સેતુડા આવ્યા છે. બીજું ફળ હાલો અમે ફાર્મમાં આટો મારવા આવ્યા છીએ ને જો અલગ અલગ ઝાડવા તમને બતાવીએ. હાલો એ સ્ટ્રોબેરી છે કે નહીં? ઈ પાકી ગયું પાકી ગયો પણ શું કહેવાય આપણને ખબર. લઈ લઈને ખવાય કાચું ખવાય આપણે. આમ સ્ટ્રોબેરી બીજી ભાઈ કઈક આવે છે. આ કંઈક અલગ જ છે. આમાં જો થિયર નીકળે. યાદ વાત ચા નથી ખાવું ને મોઢું તો તળી જાય. બગડી ગયું છે હે ખબર વગર ફળ ન ખવાય. મોઢું તો તળી ગયું હોય તો જા જમરૂખ ખાવા. આમાં પણ જમરૂખ છે ને કાસા છે. આમ જો આમ નવીન નવીન ઝાડવા જોવાના હોય. હર્ષ ધોડે રાખ એકદમ. હે બેટા પિયાડાય નહીં. આમ જા આમ બોલા આપણે સેતુડા ખાવા જવાનું છે આપણે. શ્રીફળ હમણાં જ વેડી લીધા લાગે. ઓલા વખતે આવ્યા હતા એવો શ્રીફળ હતા. સેતુડા વાવ ખરી જા આમ બહુ ભાવે. ડાઘ પડી જાય સેતુડો તો જોયા આપા જો બહુ છે લોટ લૂમ. હાલો થોડોક તોડ લઈ. કાળા કાળા મસ્તીના પાકલ પાકલ લઈને લેજો. હું તો હાવ નીચે ગળી. હાલો તો પેલા આવા ધોળા થાય પછી આવા ગુલાબી જેવા લાલ થઈ જાય આવા ને પછી હા આવા કાળા થઈ જાય પાકી જાય. હા પાકી જાય ને કાળા થઈ જાય. ગળા લાગે ને બને એવું લાગે.